રથ ખેડીને રાહો આવ્યો ને ગગન વચાળે જોઈ રાહે ને મન અચંબો થયો આ ચાંદ કે પેલો હોય. સૌરાષ્ટ્રની ધરતી પર ઊંચા ગરવાગઢ ગિરનારની ગોદમાં નાનું એવું પંખીના માળા જેવું એકાદું ગામડું છે અને એ ગામડાના પાદરમાં સંતારા ભરેલી એક મોરલા હાથમાં ભરેલી એવી થેલી લઈને એક અભણ ગામડાની એક બેન ઊભી છે અને બાજુમાં સૂટ બૂટમાં સજને હાથમાં સુટકેસ લઈને એક ભાઈ ઊભા છે અને ભાઈ એમ પૂછી જાય છે કે બેન તમારે ક્યાં જવું છે, તમે ક્યાં રહ્યો છો? અને બેને બહુ સારો જવાબ આપ્યો હતો. પણ આ એક ભણેલા જાણે એની પર્સનાલિટી એવી હતી કે પીએચડી થયા હોય સાહેબ, અને આ એક ગામડાની અભણ બેન હતી. એને એકાદે બે પ્રશ્ન પૂછી લીધા, બેન તમે ક્યાં રહ્યો છો, તમારે ક્યાં જવું છે? અને આ બેને બહુ સારો જવાબ આપ્યો કે મન મહુઆ તન બિલખા મારું કાળજું કોડીનાર અડધું અંગ હાટીના માળીએ મારું હંપેતરું હરદાર. હાથમાંથી ચૂટકે હેઠી મૂકી અને કીધું બેન મને આની કાંઈ સમજ પડતી નથી, આ તું કહે. એ કે ભાઈ એક માથે બે પ્રશ્ન પૂછ્યા કે તમે ક્યાં રહ્યો છો અને તમારે ક્યાં જવું છે, અને મેં તને આખું સરનામું આપી દીધું કે મન મહુઆ કે મારા નાના નાના બાળકોને મહુવા મૂકીને આવી છું, જ્યાં રહું છું. મન મહુઆ તન બિલકા તન તારી સામે તન કેતા શરીરા તારી સામે બિલખાન પાદરમાં ઉભું છે. મન મહુઆ તન બિલકા મારું કાળજું કોડીનાર મારા કાળજાના ટુકડા જેવી દીકરીને મેં કોડીનાર પરણાવી છે. અને મારો માલમ મારો વાલમ મારો શેઠાનો સુહાગ જ્યાં મજૂરી કરવા ગયો છે એનું તને એડ્રેસ આપ્યું ને એક દીકરીનો દીકરો મારું હંપેતરું હરદારમાં મોટું થાય છે એનું તને સરનામું આપી દીધું. પણ મારું કહેવાનું જે તાત્પર્ય એવું છે, ખમા મારા દીકરાને આવ્યો તો ખરો પણ મોડો મોડો આવ્યો ખરો. એટલે જે વસ્તુ આપી છે સમાજની અંદર મારું કહેવાનું તાત્પર્ય એ હતું કે એક અભણ બોલે અને ભણેલા સાંભળે એને સાહિત્ય કહેવાય, અને એક ભણેલો સાંભળે ને અભણને ભણાવે એને શિક્ષણ કહેવાય. પ્રફુલભાઈ એવા સામેથી ઓડિયન્સની જે ડિમાન્ડ છે, બેન શ્રી ક્યાં ગયા બેન? ઝીણો દાણો દેખાય નહીં એટલે નજર કરી આવ્યા મારો દીકરો. બેનબા મિત્તલબેન ગઢવીને રજૂ કરવા જઈ રહ્યો છું, પણ જેને સાંભળવા એક લાવો છે પણ એને ટેરવે માં જીભના ટેરવે જે સરસ્વતી જેને બિરાજમાન થઈ હોય એવું ચારણનું સંતાન આવડ જોગડ તોગડ બીજભાઈ હોલભાઈ સાંસાઈ ખોડિયાર. હમણાં અમારા પ્રફુલભાઈએ કીધું ને કે જો કોઈ લાડકી આ જગતમાં દેવી હોય ને તો નાની અને ખોટની એટલે ખોડિયાર, જેને પગે ખોટ હતી. આજે ભગવતી છે એટલા માટે કવિ કાગને લખવું પડે કે જેને પેટ ધારી દીવી કાયા જોગ માયા જન્મતી દમતી હતી સકળ પ્રતે પગ જગત સૌ નમતી હતી અને કમકાર કરતી ખોડલીના પથરો ગુણ ગાતા રહ્યા મોલ હામ તણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા. જે ગતિ છે પણ એ દિવસને તમે જ્યારે જ્યારે યાદ કરો ને માં ભગવતીના ડીવટાન ઓઢણા વાળીને એટલે એ હાજર અને હયાત જ હોય. આ સમાજની અંદર જેમાંથી જેવી જેની દ્રષ્ટિ છે, પણ એક શબ્દ બહુ સારો વપરાણો હતો હમણાં કે આ જગતની અંદર જ્યારે ગુરુ મળે ને અને ઈ જ આપી શકે ભાઈ, ઈ જ આપી શકે. કારણ કે આ યહતન બિસ્કી ડાબડી અને ગુરુ અમૃતની ખાણ. આ શરીર છે ને એ પોઈઝનની ડાબલી જેવું છે. આમાં ટાઢીઓ તાવી રહીએ, ઊંડીઓ તાવી રહીએ, ડાયાબિટીસ રહીએ, કેન્સર રહીએ, હજી અઘરામાં અઘરો મુદ્દો એ બધું આમાં જ રહીએ. ગમે ત્યારે ડોકું તાણે સ્વાઇન ફ્લૂ હા ઈવડું એ આમાં જ રહીએ. આ ગમે ત્યારે ડોકા કાઢે. પણ કહેવાનું જે તાત્પર્ય છે કે આટલું બધું આની અંદર રહેતું હોય છતાંય 16 કળા જેને માનવનું શરીર મહાત્મા સંત તુલસી લખે કોટી યજ્ઞ ફલ મનુસ્તન પાવા. 1 કરોડ યજ્ઞના પુણ્યની મળેલી પ્રાપ્તિ એટલે કે માનવનું શરીર. અને આને એટલા માટે કદાચ ત્યાં મહાપુરુષોએ સરખાવ્યું હોય કે યહતન બિસ્કી ડાબડી ગુરુ અમૃતની ખાણ. માથા હાટે જો મળે ને તોય સસ્તા જાણે. આને સસ્તો જાણવો હોય ને તો માથું કદાચ માગે ને તો આપી દેવું જોઈએ. શું કામ કે આપણી પાસે છે. ઘરવાળાઓને તો હમણાં તમે કહી દીધું ભોંચકરી થવું, પણ કલાકારની ઘરવાળી નહોતા હોય એટલે ઘરે જ ન આવે, અને આવે તો આપણા ભાઈ આવી જાવ ને બેનબા સાજિંદા ત્યાં સુધી તો કાંઈક હા તમે તમારે મજ કરો, લખી ન દો તો આવી જાય.
કારણ કે કવિ બોટાદકર, કવિ કલાપી અને કવિ ઝવેરચંદ મેઘાણીની લેખિત કલમો જે છે ને તો જગ જાહેર છે એટલે આવી જાય. મોગલ આવે નવરાતે રમવા માડી કેવા કેવા એસે માતું તારે જાણણા કે એમાં ખણણ આંબી ઓળે ખણણ કાંબી અન તોળે હાથે એમાં લટુ હવે તું સૌને એ દેખે માતાજી હવે તું સૌને એ દેખે મોગલ એ પણ તુજને કોઈ ન ભાવે મોગલ આવે એ નવરાત રમવા માતું કેવા કેવા વેસે માડી કેવા કેવા વેસે એ નવરાત રમવા માડી કેવા કેવા વેસે એમાં કેવા કેવા વેસે
પિતૃઓના મહોત્સવના નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એકાદ બે મા બાપના ગીત રજૂ કર્યા છે. ત્યારે સૌપ્રથમ એવું માનો વેદ મીઠા એ મધુ ને મીઠા અને એથી એ મીઠી એવી જોડ સકી નહીં જડે એ મારી જોડની એજી જોડ સકી નહીં જડે જી મીઠા મધુ જોડા સખી નહીં જડારેલો મારી જનની જોડા સખી નહીં જડારેલો વનવાલના એ ભરે એની જોડ સકી એ મારી જાનની એવી જોડ સકી અમીઠી પડે જોડ સખી નહીં જડારેલો એ મારી જનની જોડ સખી નહીં જડારેલો પણ મોઢે પછી મોટા બધી મજા મને કડવી લાગે કાગડા તો મામજીને મણ દુભાઈ પડી અને નવરે ચોરો ચડા પણ એની ધપીની ધાવ વાડે અરે રે એ તું થોડી
ઠાકરા આ તો સંત સપૂત ને તુમના આ ત્રણેયનો એક જ ભાવ ઈ તારે પણ ભોળે નહીં એનો સદાય તારા ઉપર ભાવ અને એવું મા બાપનું ગીત
એ દીકરીને પણ એવી ઈચ્છા હોય કે મારા ઘરે પણ જાન આવે, મારા હાથમાં પણ મહેંદી લાગે, ત્યારે એ દીકરીની વેદના શું થાય? ખોળામાં ઈ બાપના આંગણામાં રમીને મોટી થઈ હોય અને પછી મા બાપનો ખોળો ઈ આંગણું છોડી જવાનો વખત આવે ત્યારે દીકરીની વેદના શું કહે?
નારી પોતાના પતિ માટે માંગતી હોય ત્યારે શું માંગે? ઓ ગંગા મૈયા
એવી કૃષ્ણ કે રેહ ખાવો રેઢો નથી એમાં ભીતરનો જોઈ ભાવ રેહ ખાવો રેઢો નથી એ ભાઈ એમાં ભીતરનો જોઈ ભાવ એ ઈ અંતરનો અભાવ એ જોને ભગાવવો પડે વિખલા ઈ તો અંતર નો જોને ભાવ અરે રે જોને ભગાવવો પડે વિખલા રે ખાવો રેટો નથી એમાં ભીતરનો જોઈ ભાવ આ પૈસો આપો આ દાન કરવું રૂપિયા દઈ દેવા ખિસ્સામાં હાથ નાખવો એ બહુ અઘરું છે આજનો માણસ આપણને એમ લાગે બહુ ચોખ્ખો છે પણ જ્યારે મંદિરે જાય થી ખબર પડે બહુ સાચી વાત મારે અહીંથી કરવી છે ઈશ્વરની પાસે પરિબ્રહ્મ પરમાત્માની પાસે માણસો કરોડો રૂપિયાની માંગણી કરે છે સાહેબ પણ પોતે જ્યારે ભગવાનની પાસે જાય છે ત્યારે ખીચામાં હાથ નાખીને રાણી શીકો ગોતે છે સાહેબ 10 ની નોટ હાથમાં આવે પાછો મૂકી દે
ફોની આવે તો પાછો મૂકી દે. ખીચામાંથી અડધી કલાકે હાથ બારો કાઢે ને શીકો જડે ને તે ભગવાનની સામો ઘા કરે. હે તે પરમાત્મા એમ કહેતો હોય છે ને, ઘડના દીકરા તારે મારી પાસેથી કરોડો જોઈ છે અને મને દેવાના 10 હાથમાં આવ્યા તે મૂકી દીધા. રે કાવો રેડો નથી, એમાં ભીતરનો જોઈ ભાવ, એ અંતરનો અભાવ ભગાવવો પડે ભીખલા બાપ. અને આ તો બધા મર્દોના ખેલ છે સાહેબ. સારું કરવું, સારું આપી દેવું, બીજાના માટે ખપી જવું, આ બધા મર્દોના ખેલ છે. માય કાગલાના કામ નથી. બીજાને ખવડાવી દેવું, આ હરિહરની આંકલું પડે છે દુધાત્રા પરિવારને આંગણે. આ કોઈ જેવી તેવી વાસ્તુ નથી સાહેબ. હું તો એમ કહું છું કે આ ભજન સમજાઈ જાય ને, એ જ હરિહરની આંકલ પાડી શકે. ભજન શું છે એ હું તમને કહું. ભજન આખી રાત આપણે સાંભળી ભજન છે કે ના? આખી રાત આપણે બધા પોપૈયા જેવા તોલા હલાવી એ ભજન છે ના? ભજન સમજાઈ ગયા પછી તમે ઘરે જાઓ અને લોટના ડબ્બામાં હાથ નાખીને સપટી કીડિયારું પૂરી આવો તો માનજો કે તમે ભજન સમજી ગયા. ભલાવાળા વાહ ભીખલા વાહ. તો માનવું ભજન સમજાઈ ગયું. કોઈના આહુડા પડતા હોય તમને એની સામે એના દુઃખના આહુડા તમારા આંખમાંથી પડી જાય ને તો માનજો ભજન સમજાઈ ગયું સાહેબ. કોઈ ભૂખ્યું આટા મારતું હોય, તમે ખાવા બેઠા હોય અને ભિક્ષા નહીં કરે અને તમારી થાળી તમે અંબાવી દો તો માનજો ભજન સમજાઈ ગયું. ભજન ગાવાનું નથી, ભજન કરવાનું છે. જેને ભજન કર્યું છે ને ત્યાં અમારે ગાવા વાળાને જાવું પડે છે સાહેબ. અમારે જાવું પડે છે. અમે ગાવા વાળા ત્યાં જાય છીએ. જેને ભજન કર્યું છે ને ત્યાં અમારે ધક્કા ખાવા પડે છે. આ હરિહરની આંગલું દુધાત્રા પરિવારને આંગણે પડે. મારો બાપ, હું તો કહું છું આ મોટા મોટું ભજન છે. આનાથી બીજું ભજન બીજું કયું હોઈ શકે સાહેબ? પરબલી જિયામાં એક કલાકાર આવીને કીધું હતું બાપુ, દેવીદાસ બાપુ ને એટલું કીધું હતું બાપુ હું કલાકાર છું અને ક્ષત્રિય રાગ રાગણી જાણવા વાળો. અને પરબનો ઓલિયો તેથી એક કલાકારને એટલું કીધું કે ભાઈ ક્ષત્રિય રાગ રાગણી જાણશો એ બરોબર છે, પણ 38મો રાગ તને આવડે? અરે બાપુ 38મો રાગ હોય નહીં. આ દુધાત્રા પરિવારને આંગણે હરિહરની આંકલું 7 દિવસથી પડે છે ને મારો બાપ લ્યો, એટલે મને આ મુદ્દો યાદ આવે છે કે બાપુ 38મો રાગ ન હોય, ક્ષત્રિય રાગ રાગણી જ હોય. અને તેથી આ પરબનો ઓલિયો સંત સેવાદાસ એટલું બોલ્યા હતા કે બાપ 38મો રાગ હોય હો. અરે બાપુ ન હોય તો કે બાપા હોય. આ ધરતીનો આ દેશનો સંત એમ કહેતો હોય કે 38મો રાગ હોય બાપ. કલાકાર કે બાપુ ક્ષત્રિય રાગ રાગણીએ પૂરું થાય, 38મો રાગ ન હોય. અને પરબનો ઓલિયો એટલું બોલ્યો તો 38મો રાગ હોય. કલાકાર કેજો હોય તો અમને શીખવાડો, ક્યાંક પ્રોગ્રામમાં જાહું તો બોલવા થાય. હે કે અમને શીખવાડો, ક્યાંક બોલવા થાય. તેથી પરબનો ઓલિયો એટલું બોલ્યો તો કે બાપી રાગ તારે શીખવો હોય ને તો આવતીકાલનો બપોરનો સૂરજ ઉગે અને ઈ ટાણે આવજે. બરોબર એમ કે બીજે દિવસે બપોરને ટાણે કલાકારે આવી અને પરબના ઓલિયાને એટલું કીધું બાપુ કે હું રાગ શીખવા માટે આવ્યો છું. 38મો રાગ શીખવા માટે આવ્યો છું. અને પરબનો ઓલિયો સાહેબ તેથી ઈ કલાકારને બાવડું પકડી અને પરબના ગેટે લઈ જઈ અને હાથ કર્યો તો હરિહર હરિહર. એ હરિહરનો હાથ કર્યો ને 142 જ્ઞાતિની જેથી પંગત પડી ગઈ સાહેબ. આહિર થી માંડો એટલે આહિર, આરબ, ઓટ, અતીત, ઉદિયા, અબોટી, ગુગળી, કાઠી, કાયર, કસાઈ, કંસારા, કલ્લાલ, દરબાર, ભરવાડ, રબારી, રાવળ, રજપૂત, મેર, ભીલ, બારોડ, બાબી, ચારણ, બામણ, વાણિયા, લુવાણા, સોની, સુતાર, સહેજ, સદવાળા, સુંડિયા, મુરબિયા, ભાંડ, ભોય, ભવાયા, તુરિયા, તંબુરિયા, સગ્ગર, નાગર, જાટ, જાટિયા, જટારા, કણબી, કકડિયા, કડિયા, કોળી, ગુંબાર, ખાંટ, કારવા, ગદ્દઈ, ગોલા, હરિજન, ગરોડા, મોચી, મુમના, ચામડા, ચમાર, મુસલમાન, મકરાણી, મીર, ફકીર, માગણ, જિદ્દી, જિદ્દી, સૈયદ, ખોત્રી, ખોજા, હોરા, મેમણ, માળી, મયાણા, પતિરા, પતઈ, નાયક, નાયક, ઠાકર, ઠાકરડા, મારવાડી, ધોબી, ધોન, ધનારા, વાગેરુ, વાગેર, ડયા અને ડફેર 142 જ્ઞાતિની પંગત પડી સાહેબ. તાલી પાડો હવે, આમાં પાળિયા થઈ જાઉં. પરબની જગ્યામાં આવનારો કલાકાર એટલું બોલ્યો તો કે બાપુ હું 38મો રાગ જાણવા આવ્યો છું, આ જોવા નથી આવ્યો. તેથી પરબનો ઓલિયો આ ધરતીનો સંત એમ બોલ્યો તો બાપ આ હરિહરની આકલ પાડીને એ અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ધરતીના સંતોનો 38મો રાગ છે. આ એક રાગ આવડી જાય ને તો ક્ષત્રિય રાગ રાગણી વાળાને અહીંથી ધક્કા ખાવા પડે. બાકી કૂતરાની બીકે વંડિયું ઠેકે
અને બાયુની બીકે પ્રોગ્રામમાં ન આવે, હા, એની વાતું ન હોય સાહેબ. બાયુ બડબડ કરે અને મહેમાન ને નો દે માન, ઈ પુરુષની પહેચાન કોઈ દી જગતમાં ન થાય ભીખલા. બાયુ બડબડ કરે અને મહેમાન ને નો દે માન, ઈ પુરુષની પહેચાન કોઈ દી જગમાં ન થાય ભીખલા. 5 મહેમાનને લઈને ગયા હોય અને ભાવથી જમાડી દે ને, ભલે પછી રોટલો ડુંગળી દડો આપી દે, પણ ભાવથી જમાડી દે ને મારો બાપ, અને ધણીની આબરૂ વધારી દે ને એને ઘરવાળી કહેવાય. 3 પ્રકારની સ્ત્રી આ જગતમાં ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા એ મૂકી છે. પુરુષે કઈ છે એમ તેમ નથી ભલા માણા, હા તો ભગવાન પોયગો નહીં માણાને એટલે સ્ત્રીનું સર્જન કર્યું કે ઘરે ઘરે નહીં જઈ શકું. પેલા સ્વરૂપમાં પુરુષને માં આપી, માં, પછી દીકરી આપી, દીકરીથી ન પોગાણું, અને પછી પત્ની આપી. પેલા મને પોગી લ્યો, લ્યો હવે તમે. આ સજા કરવા કઈ ઓલો ન આવે. આ દુધાત્રા પરિવારે આવડું મોટું આયોજન કર્યું. હું તો કહું છું ઈ બે પતિ પત્નીની કઈક સુવાસ હારી હોય ને મારો બાપ તો જ આ થાય, નકર પૂછ્યા વિના સત્યનારાયણની કથા ન થાય સાહેબ, કથા ન થાય. હા, જેના દિલ બે માણાના દાતાર હોય ને ત્યાં આવડું મોટું આયોજન થાય. નકર અમુક તો બે માણા અમે તો જોયું છે સાહેબ પ્રોગ્રામમાં. પૂછો આમને, અમે પ્રોગ્રામમાં જોયું છે, ઘરવાળા આ બાજુ બેઠા હોય ને ઘરવાળી સામે જોવે ને તેનાથી 10 ની નોટ હાથમાંથી છૂટે નહીં સાહેબ, એનો જવાબ ઘરે દેવો પડે. નો દઈ શકાય સાહેબ. આ તો બધી સુરવીરતાની વાતું છે, આ માય ગાંગલાના કામ નથી. અંદરની દાતારી છે, અંદરથી આ દાતારી છે, મુંડિયા ગુમડોની રોજ છે, કાઢિયો તાવ છે, આ બધું માલપાથી આવે. અને જનેતા છે ને, જનેતા ઘણા માણસો એમ કહેતા હોય ફલાણો માણસ હારો પાક્યો, હારો પાકે નહીં, માની કુખેથી જન્મે ભલા માણા કોઈ દી પાકે નહીં. માં જ જન્મ આપે એને, અને માં જેથી એવા દીકરાનો જન્મ આપે ને એટલે જ કેવું પડે છે ને દુહામાં નથી કહેતા કે જનની જણ તો ભગત જણ દે કા બાપા કા સુર, પણ નહીતર રે જેવા ગણી એ ધર્મત રે ગુમાવીશ નું. હે માં, તારા ઉદરમાંથી કોક દાતારનો જન્મ દેજે, ભક્તનો જન્મ દેજે, સુરવીરનો જન્મ દેજે. કોઈનો જન્મ દેવાની કરણી ન હોય તો માં તું વાંજણી છે. અમુક જગ્યાએ આપણે જાય છે આમ છોકરાની બીકે આપણને આની ઘેરે દાવા કરતા મહાણે આટો મારી આવો હારો, એવી પરજા તમે જોવો. છોકરા 3 જાતના થાય સાહેબ, ઉત્તમ, મધ્યમ અને નરાધમ. ઉત્તમ, મધ્યમ ને નરાધમ. બાપ કામ સીંધે ઈ પેલા કામ કરી નાખે એને ઉત્તમ દીકરો કહેવાય. કામ સીંધ્યા પછી કામ કરે એને મધ્યમ કહેવાય, અને કામ સીંધ્યા પછી ટલે સડાવે એને શું કહેવાય? એ નરાધમ. અને અમુક તો મેં સાંભળ્યું છે બાપુજી ને એમ કહેતા હોય, બાપુજી તમને ન ખબર પડે, દોઢા થાવ માં લે, તમને શું ખબર પડે, બેહો હેઠા. બાપુજી કે બિચારા મને ખબર ન પડી એટલે તને મોટો કર્યો, નકર ઘોડિયામાં હતો તઈ પોલિયાના ટીપા 2 પાયા તે ડીડીટી ના પાઈ દીધા હોત ને તો આ કાંઈ ઉપાધિ નહોતી. દીકરા ઉઠીને બાપને એમ કે બાપ તને ખબર ન પડે. અને વાત એ બહુ સાચી છે. પુરુષની તો એવી કઠણાઈ છે, તમે જોવો પુરુષ ને એનો બાપ 25 વર્ષ સુધી એમ કીધા કરે, ગગા તને ન ખબર પડે, બે હેઠો. તને ખબર ન પડે, બે હેઠો. 25 વર્ષ થાય પછી લગ્ન થાય, લગ્ન થાય પછી વહુ આવે, વહુએ એમ કે તમને શું ખબર પડે, બેહો હેઠા. એ માંડ ખબર પડવું થાય તો છોકરા મોટા થાય. છોકરા કે બાપુજી ખબર ન પડે, બેહો હેઠા. આપણને સમજાતું નથી આ ગગાને કેદી ખબર પડશે અને કેદી સમજા હે. દીકરા તો ડાયા હોય તો જીવવાની મજા આવે. હું તો કાયમ માટે કહું છું કે ભગવાન પાસે પ્રાર્થના કરો ને. અમુક તો ભગવાન પાસે જાય, તમે ભગવાનને કુંડાળે નાખ્યા, બોલો ભગવાને વિચાર કરે કે આને દેવું હું, આને આપવું હું. ઈશ્વરને મૂંઝવાના દાખલા છે સાહેબ. એક જણો હમણાં ભગવાન પાસે ગયો ને એટલે ભગવાનને કે ભગવાન
અમારા 100 વર્ષ એટલે તમારા કેટલા? એટલે ભગવાન કે ભાઈ તારા 100 વર્ષ તો અમારા તો 1 કરોડ વર્ષ થાય. તમારા 100 વર્ષ પૂરા થાય એટલે અમારા 1 કરોડ વર્ષ. પછી આવડો કે અમારા 1 કરોડ એ તમારા કેટલા? એટલે ભગવાન કે તમારા 1 કરોડ એ અમારો 1 રૂપિયો. તઈ ઓલા કીધું ભગવાન કાંઈ જોતું નથી, 1 રૂપિયો તમારો આપો. હમણાં દેવનો મંદિર હતું ને ભગવાનને પગે લાગીને ભગવાનને કે ભગવાન મારે કાંઈ જોતું નથી, મારા હાટું કાંઈ આવ્યો નથી, મારા બાને હારી વહુ દેજી. હવે એની હાટું માંગ્યું કે એ ભાઈ વાહ અનુભવ, અમારે વાહ. રણુજા મંદિર છે અમારી બાજુમાં કોઠાજા રોડ ઉપર ને હમણાં 2-3 માવડીઓ વાતું કરતી હતી. હા, એ તો આ મને યાદ કરાવ્યું આવડું આજ ને. હા ઠીક, એ કરું ખમો, મને ક્યાં મોકો જ મળ્યો. મંદિરે જવું એ બહુ સારી વાત છે, જવું જોઈએ. કારણ કે મંદિર એક એવું સ્થળ છે કે જ્યાં તમારા વિચારો પલટી લાગી જાય, અને વિચાર પલટી લાગી જાય ને તો જ મંદિરે જવું, નકર બંધ થઈ જવું. હમણાં એક ભાઈ મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મંદિરે ગયા જેવું નથી. મેં કીધું કા? અરે મને કે આમાં જો આ હાવ મર્યાદા મૂકી દીધી મંદિરમાં, કેવા કેવા લુગડા પહેરી મને કે આવે. મેં કીધું તું ન્યા શું કામ જોશો? તું રામાપીરના દર્શન કરવા જાશો તો એ જોઈને વિવાહની ભગવાન દ્રષ્ટિ ફેરવી નાખને, ભગવાન બહુ આઘો નથી મારો બાપ. મન નહીં કાબુમાં તો માળા બિચારી શું કરે? મન નહીં કાબુમાં તો માળા બિચારી શું કરે? તમારી આંખ ન કરે દીદાર તો એમાં ઠાકોરે શું કરે? ભલા માણા, હે તમારી આંખ ન કરે દીદાર તો એમાં ઠાકોરજી શું કરે? અર્જુનની જેવું જીવન કરી નાખો. અરે ભગવાન માણા, અર્જુનનો રથ આંકવા ભગવાન આવતો હોય, શબરીના હેઠા બોર ખાવા આવતો હોય, પ્રહલાદને દગદગતા થાંભલામાંથી ઋષિ અવતાર લઈને બચાવવા આવતો હોય. અરે એટલું જ નહીં, નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે પરમાત્મા ત્યાંથી ધક્કો ખાતો હોય તો મારા તમારા કામ કરવા ન આવે? એને કઈ વાંધો છે ભાઈ? એ સમયમાં આવતો ને હવે શું વાંધો છે? પણ એના માટે અર્જુન બનવું પડે. દુર્યોધન બનો ને તો ઓલો ભૂહી નાખે ભલા માણા. હે દ્રષ્ટિ અર્જુન ની જોઈ. ગુરુ દ્રોણે એટલું કીધું તું 5 પાંડવોને કે આ માછલીની આંખ વીંધવાની છે. જોજો જોવાની વસ્તુ છે ને, એ જોવો ને તો તમે પાર ઉતરી જાવ સાહેબ. એ સત્ય સનાતન છે. બધા નોખું કીધું મને આખી માછલી દેખાય છે, કોઈ કે માછલી મોઢું દેખાય છે, કોઈ કે મને 2 આંખું દેખાય છે, કોઈ કે આમ ને કોઈ ફૂટનું ઢીકડું. અર્જુનનો જ્યારે વારો આવ્યો સાહેબ, અને અર્જુને 2 પલામાં પગ મૂકી અને તેથી ગુરુએ એટલું કીધું કે અર્જુન તને શું દેખાય છે? માછલીની માલિકો. તેથી અર્જુને એટલું કીધું તું ગુરુદેવ તમારો હુકમ છે આંખ વીંધવાનો, એટલે મને આંખ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ભલા માણા, જેની દ્રષ્ટિ ફરી જાય ને પછી ઈશ્વર બહુ આઘો નથી. વાત બહુ વિકટ છે પણ સમજીને જીવો ને તો ઈશ્વર બહુ નિકટ છે સાહેબ. સમજીને જીવાય જાય ને ઈશ્વર બહુ નજીક છે. અને બીજી વાત તમને કહી દઉં, જાહેરમાં કહી દઉં કે ઈશ્વર આપણી પાસે હોય ને, હાવ પાસે ભેળો આયલો આવતો હોય તો આપણને ગમે નહીં. બોલો, આ જીવન એવું જીવવું છે આપણે એટલે નથી ગમતો. ઈશ્વર આપણી હારે હોય સાહેબ ગમે આપણને? ન ગમે સાહેબ. એ તમને જાહેરમાં કહું. શું કામ ન ગમે? કારણ કે આપણે ખોટું કરવું ને ખોટું લેવું, જીવન આખું ખોટાડવું, અણસમજાન અંધારામાં ક્યાંથી થાય અંજવાળવું. જરાક ખોટું થાય એટલે ઓલો તરત કે બેન કરે બેન થાય ને ભેળો શું. એકનો ભગવાનને બહુ પૂજા કરતો હતો ને એટલે ભગવાન પ્રસન્ન થાય કે માગ કે મારી ભેળા રહ્યો. પછી તો ભગવાન ભેળા રહેવા માંડ્યા. પછી ગામના બધા આવે ને ઓલાને પગે લાગે ને ઓલો હોમ હવન કરે ને રૂપિયા ભેળા કરે ને ભગવાન કીધું આ બધું બંધ કરે, આ બધું બંધ કરે, મારી હાજરીમાં નહીં હાલે. એ 2-3 દી ભગવાને ના પાડી ને પછી ઓલા પગે લાગીને કીધું તમે તમારી જગ્યાએ જવા જો, નહીં પોહાય. હા હા હા. પણ વાત એવું કરતો હતો કે જ્યાં સમર્પણ હશે ત્યાં દીકરા હરાય છે. નકર દીકરા હું તમને કહું ભૂખા કાઢી નાખે થાય હો. એ પરજા કહેવાય, પરજા. એ દીકરા ના કહેવાય. હમણાં એક દીકરો એને પપ્પાને પૂછતો હતો કે પપ્પા તમારા લગ્ન થઈ ગયા? આ પૂછે ભાઈ, એ તો બાળક છે ભાઈ. એ કે તમારા લગ્ન થઈ ગયા? એ કે હા બધું ખબર નથી પડતી. એ કેની હારે? એ કે તારી મમ્મી હારે. વાહ, તમે તો કે ઘરમાં સેટિંગ કરી લીધું.
એટલે બોલો હવે આને કોણ સમજાવે? અને મારી સામે ઈ કે જોતા નથી. લ્યો, બાળકની બુદ્ધિ છે ને એ તર્ક બુદ્ધિ હોય. તમે જોજો, બાળકને બહુ સંછેડવા જેવો નહીં. હા હા. હમણાં મારો અમદાવાદ પ્રોગ્રામ હતો, ગમત ગુલાલનો કાર્યક્રમ. આ ફરમાય છે લઈ લો. અમદાવાદ ગમત ગુલાલનો પ્રોગ્રામ હતો. હવે ઈગલ બસમાં મુસાફરી, પાછળની સીટમાં હું બેઠેલો, આગળની સીટમાં એક બાપ દીકરો બે બેઠેલા. એમાં બરોબર બસ ઉપડી ને સાહેબ, સત્ય ઘટના આ બની ગયેલી. બસ ઉપડી એટલે રાજકોટથી બસ ચોટીલા ઊભી રહી. ચોટીલા ઊભી રહી એટલે છોકરા એના બાપાને કીધું, પપ્પા શું છે? કેળા ખાવા. કેળા નો ખવાય, શરદી થઈ જાય. કહી દઉં કીધું ને એનો બાપો 1 ડઝન કેળા લઈ આવ્યો. 1-2 વાર મેં કીધું કહી દઉં એમ. મેં કીધું આપણે અમદાવાદ સુધી ખાતા જઈએ. પછી લીમડી બસ ઊભી રહી. લીમડી છોકરો કે, પપ્પા પપ્પા નાનું નાનું શું કહેવાય? મેં કીધું દ્રાક્ષ આપણે લઈ દેવી નથી. પપ્પા દ્રાક્ષ ખાવી. એનો બાપો કે દ્રાક્ષ નો ખવાય, શરદી થઈ જાય. બેઠો કહી દઉં કીધું ને 1 કિલો દ્રાક્ષ લઈ આવ્યું. મેં કીધું મારું બેટું ગમે ઈ થાય, આ કહી દઉં માં કઈક છે કરું. હા હા. પછી હોટલે બસ ઊભી રહી જમવા માટે. હવે હોટલે પેંડા હોય ને, બહેણીમાં પેંડા ને લાડવા ને એવું, આ પેંડા પાળી ગયો. એટલે છોકરો ને બાપાને કે, પપ્પા. પછી ને બાપાને એમ થયું કે આ છોકરાનું આપણે સાંભળી નહીં તો લેવું નહીં. એટલે બારી હામું મોઢું રાખીને બાપા બેહી ગયા. પછી એના બાપાને કે, પપ્પા પેંડા ખાવા પપ્પા. મેં કીધું આ તમને બોલાવે છે પેંડાનું ખાતું. મને કે તમે લઈ ગયો ને, સાંભળો છો? હું તો સાંભળું. મેં કીધું લઈ ગયો નહીં. તારો છોકરો ને અમે શું લેવા લઈ દઈ? મેં કીધું એના બાપાને એમ કે આપણે સાંભળીને લેવા નહીં. વળી છોકરાએ ટકોર કરી. પપ્પા હવે બાપુજી સાંભળે નહીં ને એટલે છોકરો વેગ પકડે. વેગ કેવો પકડ્યો એ હું તમને કહું. પપ્પા પપ્પુડીનો સાંભળતો નથી. પપલા લોભણી પેટનો. પેંડા ખાવા. પેંડા લઈ દે પપ્પા. પપ્પુડીનો. પછી એને બાપાએ કીધું શું છે? પેંડા ખાવા. સાંભળતો કેમ નથી? કે બેટા પેંડા ન ખવાય, શરદી થઈ જાય. દ્રાક્ષ ખાધી, કેળા ખાધા, આ નાકમાં લેમ્પ થવા માંડ્યા. જો બેટા કહી દઉં કીધું ને. કાચની બહેણીમાં જેટલા પેંડા હતા એટલા બધા આખી કાચની બહેણી હોતો લઈ આવ્યો એનો બાપ દોટ મૂકીનો. પણ અમદાવાદ બસ ભૂગી 300 રૂપિયાનો છોકરો ખાઈ ગયો. પછી મેં કીધું આ ગમત ગુલાલનો કાર્યક્રમ થાવો હોય થાય, ન થાય કાંઈ નહીં, પણ આ કહી દઉં હું છે એ જાણવું છે ને એવી તાલાવેલી મને લાગી ભાઈ. હો એનો બાપ આમ હાલ્યો જતો તો બાવડું પકડીને મેં કીધું એક્સક્યુઝ મી પ્લીઝ, થાંબા. મેં કીધું આ તમારો છે? મને કે તમારે જોતો છે. મેં કીધું આને શું? મેં કીધું ગુડું આ કહી દઉં કરીને તેણી એનું ખાઈ જાય. મેં કીધું ભાઈ આ કહી દઉં એમ કહેતો હતો અને તમે સીધી હળી મૂકતા હતા. કહી દઉં નું રહસ્ય શું છે? મને કે ઓહો એટલા માટે તમે પાછળ હાલ્યા આવો છો? મેં કીધું હા ભાઈ હા. મને કે એમાં એવું છે અભાગ્યની બસમાં ટિકિટ નહોતી લીધી. એ કંડક્ટરને કહેવાનું કહેતો હતો ભાઈ. હા હા. 100 રૂપિયાની ટિકિટ થતી હતી ને 300 નું ખાઈ ગયો. આ 200 રૂપિયા મોંઘો પડ્યો ભાઈ. 200 રૂપિયા મોંઘો પડ્યો. ઓહો દિવાળે એ દીકરા કાં ધોરી ને કાં ધરા, નહીં તો વણના ઝીંડવા નગર ઝાકળિયા ખરા. ઓ હા, નહીં તો વણના ઝીંડવા નગર ઝાકળિયા ખરા. અમુક છોકરા તમે જો આ ફરમાઈશ આવી છે એટલે કહી દઉં. અમુક છોકરાએ કાકાની હગાઈઓ નથી થવા દીધી. એ સત્ય ઘટના છે. અમારા સગનભાઈની ફરમાઈશ છે, કારણ કે એને મને બુક કર્યો છે અને હમીહાનની ફરમાઈશ આપી છે. હા, કાકાની હગાઈઓ અમુક છોકરાએ નથી થવા દીધી. એ કેવી રીતે એનો હું તમને અહીંથી દાખલો આપું. અમુક છોકરાને એવી ટેવ હોય, મહેમાન બેઠા હોય ને તઈ પૈસા માંગે મહેમાનની હાજરીમાં. કારણ કે આવી કુટેવ હોય. ટેવ તો હારી પણ કુટેવ નહીં હારી ભાઈ.
આવી કૂટે હોય એને ખબર હોય મહેમાન બેઠા હોય એટલે આબરૂ ન જાય એના માટે આપે તો ખરા જ ગરજણી હો. અમુક છોકરા મહેમાન બેઠા હોય તઈ માગે. કેવી રીતે અમારા બાજુમાં એક જણા જોવા આવેલા, જોવા સોફામાં છે દીકરીનો બાપ ને બે બેઠે, જે દીકરીને મા બાપ જોવા આવ્યા તે સામે સોફા માટે બેઠેલા અને આવડો આ કાકો છે એ બાબરી બાબરી પાડીને હામો બેસી ગયેલો. વાતું સીતું હાલતી હતી, આટલા બંગલા છે, આટલી મિલકત છે, આટલી દોલત છે, આટલું રોડ ટચ જમીન છે, રોડ ટચ આટલી રોડ ટચ જમીન છે, આટલા કારખાના છે, આટલી ફોર વ્હીલું છે, આટલું છે પૂછડું છે, આટલું ટીકડું છે. હવે હગાઈ કરવી છે કઈ નબળી વાત હાલે સાહેબ? હે એક આ બંગલો અમારો છે, આવો તો બીજા 2-3 બંગલા રાજકોટમાં અમારે કાલાવાડ રોડ ઉપર છે. કાલાવાડ રોડ એટલે અમારું રાજકોટનું હૃદય કહેવાય. એટલે વાહ, બહુ મોટી મોટી વાત હાલતી હતી ને એમાં ભત્રીજાની એન્ટ્રી થઈ છે. મહેમાન આવ્યા લાગે, કાકા રોવા આવ્યા લાગે. તે કાકાએ આમ ઈશારો કર્યો, આમ જોવા આવ્યા લાગે છે કાકાને. પછી મનમાં વિચાર કર્યો કટાણે પૈસા માગવા જેવા ખરા. પછી રૂપિયો જે માગે એને જેવી રીતે માગ્યો તો એ હું અહીંથી રજૂ કરું છું પ્રેક્ટિકલ સાથે. અહીં ધ્યાન આપજો કેવી રીતે. અહીંયા 2 બંગલા છે, અહીંયા ગાડી છે, અહીં ધાવલ મિલકત છે, આટલા રોડ ટચ જમીન છે, રૂપિયો આપો. આટલી મિલકત છે, આટલી ફોર વ્હીલું છે. ભલે બધું હોય, રૂપિયો દો, રૂપિયો આપો, રૂપિયો દો, 1 રૂપિયો આપો, રૂપિયો દો, આપો. રૂપિયો નથી દેતા કાકો લુખીનો. રૂપિયો આપો, આપો, રૂપિયો દો. જે કાકાને જોવા આવ્યા તો કેમ બારો નીકળને બારો જોવા આવ્યા, જોવા ભલે ને જોવા આવ્યા, મને થોડા આવ્યા. એટલે પણ કે જોવા આવ્યા તમને કાયમ જોવા આવે છે, કોઈ આ પાડે? એલા કણ કે પછી લઈ લેજે, તારે જેટલા રોતા હોય એટલા. પછી કોઈ નથી દેતા. રૂપિયો દો, રૂપિયો આપો, આપો. લોગણીનો બંગલા છે, ગાડી છે, રૂપિયો નથી દેતો. રૂપિયો દો, રૂપિયો આપો. પછી કોઈ પૈસા ન આપ્યા. પછી છોકરો મહેમાન પાસે ગયો. સાહેબ મહેમાન ને કે આને બંગલા કાંઈ નથી, ખોટી ના છે આ. ઈ કે પણ આ બંગલો તો કેનો છે? આ ઈ મનસુખભાઈ નો રાખ્યો હગાઈ કરવા હાટું. ત્યાં તો લોકો એમ કે છે ગાડીયું છે. ગાડી તંબુરોય નથી, સાયકલ છે ફટાક્યા વાળી. કાલ માર બા વાહે બેઠા ને તો વાહેલું વ્હીલ ફાટ્યું. પંચર નહીં, નથી લુખીનો કાકો. રૂપિયો આપો. કાલે મહેમાન જોવા આવ્યા હતા, એ સંપલા મૂકીને ભાગી ગયા. ખોટીનો કાકો હાવ. ત્યાં બંગલા ખોટું બોલે, ખોટું બોલે છે. તમે આપો રૂપિયો. મહેમાન ને દયા આવી, 10 ની નોટ આપી. પછી કાકાને એમ થયું મહેમાન ના પૈસા લે તો આપડી હગાયું થાય નહીં. પછી 10 મુકાવા, સામે 20 ની કાઢી. કાકાએ આમ 20 ની નોટ કાઢીને કે બેટા મહેમાન ના ન લેવાય, મૂકી દે, હું તને 20 રૂપિયા આપું. મહેમાન ના ન લેવાય. કેમ? મહેમાન ના ન લેવાય બેટા, મારા પૈસામાં કઈ વાંધો છે? હા, શું? મહેમાન વહી જાય ને પાછા લઈ લ્યો છો. ઈ મહેમાન સંપલ મૂકીને ગયા, હજી કોઈ જોવા નથી આવ્યા.